ખેતરોની આડમાં જે આ ફેક્ટરીઓ ધમધમી રહી હતી તેમાં ખુલ્લા ખેતરમાં જે બ્લાસ્ટ થયો તેમાં 9 જેટલા લોકોએ મૃત્યુ પામ્યા હતા। અમદાવાદના ધમધમતા વિસ્તારમાં પોલીસ અથવા તો ફાયર વિભાગને કેમ આ વસ્તુની જાણ ન હતી કે અહીંયા આ ફેક્ટરીઓ ધમધમી રહી છે। જ્યારે આ ફેક્ટરી છે ત્યાં બ્લાસ્ટ થયો ત્યારબાદ એ વિસ્તારની અંદરથી 2 અન્ય ફેક્ટરીઓ છે તે જે ગેરકાયદેસર રીતના ધમધમી રહી હતી તેમની ઉપર પણ અત્યારે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અને આ બ્લાસ્ટ મામલે નોંધાયેલી જે એફઆઈઆરમાં છે તેમાં મેહુલ ડોડિયા, તેમના માતા અને કારખાનાના સંચાલક એવા રમણીલાબેન ડોડિયા તેમજ કારખાનાના ભાગીદાર એવા સાદિક સૈયદનું નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યું છે। ફરિયાદ કરી દેવામાં આવી પણ જે 9 જેટલા લોકો આની અંદર મૃત્યુ પામ્યા છે એ માત્ર 400 અથવા તો 500 રૂપિયાની મજૂરી માટે ત્યાં કામ કરતા હતા। તેમનો કોઈ ગુનો નહોતો પણ ગુનો જે ફેક્ટરી ચલાવનાર સંચાલકો અને સાથે સાથે જે અધિકારીઓ છે કે તેમનું કામ અને તેમની જવાબદારી છે કે આવા ગેરકાયદેસર જો કામ થતા હોય તો એમને રોકવાના। ન રોક્યા પછી જે 9 જેટલા લોકોના મૃત્યુ થયા છે, મૃત્યુ બાદ ફરિયાદ તો દાખલ કરવામાં આવી પણ તંત્ર એ ક્યારે આવી જે ફેક્ટરીઓ ચાલી રહી છે તેમની ઉપર કડક કાર્યવાહી કરશે। અમદાવાદના રામોલ વિસ્તારની અંદર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટને લઈને હવે ફરિયાદ નોંધવામાં આવી છે। 9 લોકોના મોત થયા બાદ હવે તંત્ર દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ કેસની અંદર એફઆઈઆર નોંધાઈ 9ના મોત સામે સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ન્યૂ ગુજરાત ફાયર વર્કર્સના માલિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં પાસ પરમિટ વગર ચાલતી આ ગેરકાયદેસર ફેક્ટરી સામે હવે એક્શનની અંદર સરકાર આવી છે। બ્લાસ્ટ બાદ વધુ 2 ફટાકડાની ફેક્ટરી ઝડપાઈ હતી। ગ્યાસપુર અને નારોલમાં ફેક્ટરીઓ સીલ કરવામાં આવી છે। ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીઓ એક બાદ એક સીઝ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। મેહુલ ડોડિયા સહિત 4 લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે। કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, જે ફટાકડાની ફેક્ટરીની અંદર ગતરોજ બ્લાસ્ટ થયો હતો, 9 લોકોએ જીવતું ભરથું બળ્યા હતા, એ ઘટનામાં હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સંચાલકોની સામે ફરિયાદ દાખલ થઈ, રહીને તંત્ર જાગતા 2 વધુ ફેક્ટરી પણ ઝડપાઈ આ પ્રકારે। બિલકુલ, આ ફટાકડાની ફેક્ટરી નહીં પણ મોતની ફેક્ટરીઓ એ ખુલ્લા ખેતરોની અંદર ધમધમી રહી હતી। ગઈકાલે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અંદર કે જ્યાં એ ખેતરોની આડમાં જે આ ફેક્ટરીઓ ધમધમી રહી હતી તેમાં ખુલ્લા ખેતરમાં જે બ્લાસ્ટ થયો તેમાં 9 જેટલા લોકોએ મૃત્યુ પામ્યા હતા। 5 થી 6 લોકો છે તે ઇજાગ્રસ્ત પણ થયા હતા। આ જે આખી ફેક્ટરી હતી તેમાં તંત્ર રહીને જાગ્યું છે। જે પોલીસ અધિકારીઓએ ચપ્પે ચપ્પે પર નજર રાખી અને દૂધના ટેન્કરોમાંથી પણ દારૂ પકડી લેતી હોય છે એ અમદાવાદના ધમધમતા વિસ્તારમાં પોલીસ અથવા તો ફાયર વિભાગને કેમ આ વસ્તુની જાણ ન હતી કે અહીંયા આ ફેક્ટરીઓ ધમધમી રહી છે। અને આ જે મેહુલ ડોડિયા છે તેમના દ્વારા ભૂતકાળની અંદર પણ પોલીસ અધિકારીઓ સમક્ષ તેઓએ ફટાકડાની ફેક્ટરી ચલાવવા માટેનું લાયસન્સની અરજી કરી હતી। જો કે એ અરજી છે તેમની નામંજૂર કરવામાં આવી હતી, તેમનું લાયસન્સ નહોતું આપવામાં આવ્યું, તેમ છતાં ફેક્ટરીઓ ધમધમી રહી હતી। એટલું જ નહીં, આજે વિસ્તારની અંદર તપાસ કરી ત્યારે એવું પણ જાણવા મળ્યું કે આજથી થોડા વર્ષો પહેલા આ જગ્યા ઉપર એક બ્લાસ્ટ થયો હતો, તેમાં પણ એક મહિલાનું અને એક વ્યક્તિનું મોત થયું હતું। ત્યારબાદ મેહુલ ડોડિયાની માતા દ્વારા ફરીથી આ ફેક્ટરી છે તે શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાં બિહાર અને જે દાહોદ વિસ્તારના જે લોકો છે તે આ ફટાકડાની ફેક્ટરીઓની અંદર કામ કરતા હોય છે। કોઈ લાયસન્સ નહીં, કોઈ ફાયર સેફટી નહીં, કોઈ કાગળિયા નહીં કે કોઈ વસ્તુઓ છે ત્યાં એવી તકેદારીના ભાગરૂપે નથી રાખવામાં આવતી અને તેના જ કારણે આવા જે બ્લાસ્ટ છે તે વારંવાર થઈ રહ્યા છે। થોડા દિવસો પહેલા પણ એ ખેડાના કપડવંજ ખાતે પણ બ્લાસ્ટ થયો હતો। ફરિયાદો કરી દેવામાં આવે છે માત્ર અને કાર્યવાહીના નામ ઉપર મીંડું જોવા મળે છે, એટલા જ માટે આવી ઘટનાઓ એ વારંવાર બને છે। એટલું જ નહીં, જ્યારે આ ફેક્ટરી છે ત્યાં બ્લાસ્ટ થયું ત્યારબાદ એ વિસ્તારની અંદરથી 2 અન્ય ફેક્ટરીઓ છે તે જે ગેરકાયદેસર રીતના ધમધમી રહી હતી તેમની ઉપર પણ અત્યારે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। એમાં ન્યૂ ગુજરાત ફાયર વર્કરના સંચાલક અને સાથે જ જે બીજી કંપની છે તેમની સામે પણ આ કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ વગર, કોઈ પણ જાતની પરમિશન વગર આ જે ફેક્ટરીઓ ધમધમી રહી હતી તેની ઉપર પણ BNS ની કલમ હેઠળ અત્યારે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સાથે જ ગ્યાસપુર અને નારોલ વિસ્તારના
ખેતરની અંદર જ્યાં ફટાકડાની ફેક્ટરીઓ ધમધમી રહી હતી એમાં રાતે તેમનો જથ્થો છે તે પણ જપ્ત કરવામાં આવ્યો હતો. કિંગ્સ ફાયર વર્કર જે ફેક્ટરી એ નારોલ વિસ્તારના ગુલાબ ટાવર પાસે સંચાલિત હતી. ફેક્ટરીને સીલ કરવાની અને સાથે સાથે જે સંચાલકો હતા તેમની સામે પણ કાર્યવાહી કરવાની શરૂઆત છે તે કરવામાં આવી છે. પોલીસે ફરિયાદની વિગતની અંદર જે વસ્ત્રાલના સર્વે નંબર 629, 1, 2 અને 3 વાળી જે જગ્યા છે તેને ભાડે રાખવામાં આવી હતી. કારખાનું ચલાવવામાં આવતું હતું અને આ બ્લાસ્ટ મામલે નોંધાયેલી જે એફઆઈઆરમાં છે તેમાં મેહુલ ડોડિયા, તેમના માતા અને કારખાનાના સંચાલક એવા રમણીલાબેન ડોડિયા તેમજ કારખાનાના ભાગીદાર એવા સાદિક સૈયદનું નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યું છે. અને આ ઉપરાંત પોલીસ તપાસ દરમિયાન આવનારા અન્ય તમામ જવાબદારો છે તેમની સામે આ ગુનામાં આરોપી તરીકે તેમની સામે ફરિયાદ સ્પષ્ટ કરવામાં આવશે, ઉલ્લેખ કરવામાં આવશે તેમનો. અને આ જે 9 જેટલા લોકો એ મૃત્યુ પામ્યા છે તેનું જવાબદાર આ જેટલા લોકો આ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચલાવી રહ્યા છે એટલું જ જવાબદાર અમદાવાદનું કોર્પોરેશન, સાથે સાથે અમદાવાદના જવાબદાર અધિકારીઓ અને ફાયર વિભાગ પણ એટલું જવાબદાર છે. કેમ કે આ જે ઘટના બની છે એ ઘટના શહેર વિસ્તારની અંદર બની છે અને ત્યાં ફાયર વિભાગ એ કેમ તપાસ કરવા માટે નહોતું ગયું. ત્યાં જે ધમધમી રહેલી ફેક્ટરી જે ચાલતી હતી તે કોના 4 હાથથી ચાલતી હતી. વારંવાર એ પરમિશનો રદ થયા બાદ, લાયસન્સો રદ થયા બાદ પણ આવી ફેક્ટરીઓ જે મોતની ફેક્ટરીઓ બની રહી છે અને તેના જ કારણે ફરી એક વખત એ સવાલ પોલીસ અધિકારીઓ, ફાયર વિભાગ એ તમામ ઉપર થઈ રહ્યા છે. ફરિયાદ કરી દેવામાં આવી પણ જે 9 જેટલા લોકો આની અંદર મૃત્યુ પામ્યા છે એ માત્ર 400 અથવા તો 500 રૂપિયાની મજૂરી માટે ત્યાં કામ કરતા હતા. તેમનો કોઈ ગુનો નહોતો, પણ ગુનો જે ફેક્ટરી ચલાવનાર સંચાલકો અને સાથે સાથે જે અધિકારીઓ છે કે તેમનું કામ અને તેમની જવાબદારી છે કે આવા ગેરકાયદેસર જો કામ થતા હોય તો એમને રોકવાના. ન રોક્યા પછી જે 9 જેટલા લોકોના મૃત્યુ થયા છે, મૃત્યુ બાદ ફરિયાદ તો દાખલ કરવામાં આવી પણ તંત્ર એ ક્યારે આવી જે ફેક્ટરીઓ ચાલી રહી છે તેમની ઉપર કડક કાર્યવાહી કરશે તે પણ જોવાનું રહેશે. બિલકુલ, આભાર કૃણાલ જોડાવા બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.